અમરેલી વિદ્યાસભા ખાતે દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને 75મા ગણતંત્ર દિવસની રંગેચંગે ઉજવણી કરાઈ। અમરેલીમાં શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી, જેમાં ઓરિસ્સાથી પધારેલા ત્રિલોચન પ્રધાન તેમજ ડાયરેક્ટર ઓફ ઇન્ક્વાયરીના શુભ હસ્તે ધ્વજવંદન ફરકાવી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું ગજેરા ટ્રસ્ટના પ્રમુખ વસંતભાઈ ગજેરાના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। દિલીપ સંઘાણી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું, તેમજ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા દ્વારા પણ વિદ્યાર્થીઓને ઉદ્બોધિત કરવામાં આવ્યા હતા। સાથે રાજ્ય કક્ષાએ તેમજ રાષ્ટ્ર કક્ષાએ ખેલાડીઓ દ્વારા નંબર લાવવામાં આવ્યો હોય તેવા ખેલાડીઓને શિલ્ડ તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધોરણ 1 થી 11 ના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરાઈ હતી। ધોરણ 9 થી 11 ના વિદ્યાર્થીઓ દ્વારા એક પિરામિડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેજ ઉપર વિદ્યાર્થીઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। કેમ્પસના ડાયરેક્ટર વસંત પેથાણીના માર્ગદર્શન નીચે સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે કાર્યક્રમમાં પધારેલા મહેમાનો તેમજ હાજર વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ તેમજ સમગ્ર વિદ્યાસભા કેમ્પસના સ્ટાફ દ્વારા નિહાળવામાં આવ્યો હતો। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। પ્રજાસત્તાક દિન નિમિત્તે વિદ્યાસભામાં જે આયોજન કરવામાં આવ્યું હતું અને જે બાળકોએ કૃતિ રજૂ કરી રાષ્ટ્રપ્રેમ પ્રત્યે જે એમને લોકોએ મહેનત કરીને જે ભાવના ઉત્પન્ન કરી એ બદલ બાળકોએ ખૂબ અભિનંદન આપું છું અને એમના વાલીઓને પણ અભિનંદન આપું છું। મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા એને પણ અભિનંદન આપું છું અને સ્ટાફ અને એમને પણ અભિનંદન આપું છું। મીડિયાકર્મીએ પણ પૂરેપૂરું યોગદાન દીધું અને મારા મિત્ર જે ઓરિસ્સાથી લોકચંદ ત્રિલોકજી આવ્યા છે, જે પોતે ત્યાંના ગવર્મેન્ટમાં લોકપાલ તરીકે IAS અધિકારી પોસ્ટ ભોગવે છે, એ પણ અહીંયા આપણી સંસ્થામાં ઉપસ્થિત થયા છે, એનો પણ હું આભાર માનું છું। અમારા ટ્રસ્ટી ચતુરભાઈ પણ આજે ઉપસ્થિત રહ્યા છે, બધાનો હું આભાર માનું છું। मैं त्रिलोचन प्रधान IAS, अभी उड़ीसा लोकायुक्त में पोस्टिंग है। मुझे एक सौभाग्य मिला गुजरात आने से और हम जो आप आज का जो नेशनल डे कार्यक्रम में मैं शामिल हो पाया, इसीलिए शांताबेन हरिभाई गजरा ट्रस्ट का संचालित ये विद्यासभा और जो एजुकेशनल इंस्टीट्यूशन कॉम्प्लेक्स भी है, सब मिल के आज जो नेशनल दिवस में बुलाए हैं, मुझे फ्लैग होस्टिंग के लिए जो अपॉर्चुनिटी मिला, इसीलिए मैं आपका सबका आभारी व्यक्त करता हूँ। और आज जो स्टूडेंट्स ने जो एक्सीलेंस ने शो किया है, कल्चरल प्रोग्राम है, पैरेड है और सबका जो नेशनल लेवल स्टेट लेवल में जितने अवार्ड मिले हैं उसे उन स्कूल बच्चों के हर एक फील्ड में मिला, वो तो मुझे ज़्यादा खुशी हुआ वो देख के। और जो विज़न है गजरा साहब का, जो विज़न है ये देश सेवा के लिए, अच्छा बच्चे निकले यहाँ से और सब क्षेत्र में जाए और हर क्षेत्र में जाकर देश का नाम का रोशन करे, ये जो विज़न है वो विज़न का ये आज एक प्रतिफलन मुझे देखकर बहुत खुशी ही मिला। फिर भी हम बछल दम जाएंगे और कार्यक्रम भी है हम देखेंगे, लेकिन आज का जो गणतंत्र दिवस का जो प्रोग्राम था वो तो एक्सीलेंट था। ये सेंटर ऑफ एक्सीलेंस मैं बताता हूँ, इसमें सब कार्यक्रम जो संचालित हुए अच्छे से परिचालित हुए और ये भी मेरा एक लाइफ टाइम एक्सपीरियंस लेकर हम ओडिशा प्रजासत्ताक दिन निमित्ते आज अमरेली में विद्यासभा में शांताबेन हरिभाई गजेरा शिक्षण संकुल में ध्वजवंदन कार्यक्रम में उपस्थित रहा बदल अमरेलीना सभी ट्रस्टीओ बधाने खूब खूब अभिनंदन। आजना आ प्रोग्राम में निहाळता घणा बधा गोल्ड मेडल, सिल्वर मेडल जे बाळकोए प्राप्त कर्या एमने कोंग्रेच्युलेशन। आवता दिवसों में आवा ने आवी रीते आ संस्था आगळ वधे अने वधारे में वधारे आ संस्था में बाळको भणी अने आगळ निकळे एवी संस्थाना एज ए प्रमुख अने ट्रस्टी तरीके एमने बिरदावुं छुं। आगला दिवसों में अहींया शांताबेन
હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલમાં ઇન્ટરનેશનલ લેવલનો સ્પોર્ટ કોમ્પ્લેક્સ બને એવું અમે લોકો વિચારી રહ્યા છીએ અને આવતા દિવસોમાં અહીંયાથી વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સમાં આગળ વધે અને અમરેલીનું નામ રોશન કરે અને ગજેરા વિદ્યાભવનનું નામ રોશન કરે એવું અમારા દરેક ભાઈઓ અને ટ્રસ્ટીઓનો આ વિચાર શક્તિ છે અને વિધિન 5 વર્ષમાં ક્રિકેટ ગ્રાઉન્ડ વિશાળ તરીકે બનાવવાનું એવું ઓલરેડી મેં વસંતભાઈને ઇન્ફોર્મ કર્યું છે કે આપણે એ લેવલ ઉપર ગ્રાઉન્ડ બનાવી અને વધારેમાં વધારે અહીંના અમરેલીના સ્થાનિક અમરેલી જિલ્લાના દરેક બાળકોને આ ગ્રાઉન્ડમાં આગળ પ્રેરણા લઈને આગળ વધે એવી શુભકામના અને ઘણા બધા સારા પ્લેયરો છે અમરેલીમાં બાળકો ટેલેન્ટ છે તો એની ટેલેન્ટ અહીંયા બહાર આવે સ્પોર્ટ્સમાં એવી અમારી ઈચ્છા છે અને આ સંકુલમાં વધારેમાં વધારે સ્પોર્ટ્સ આગળ આવે એવી શુભકામના સાથે જય ભારત જય હિન્દ. જાહેરાત કરવામાં આવી છે નિરાધાર બાળકો માટે એજ્યુકેશન આપવામાં આવશે. શું છે આજને જે બાળકો જેમના માતા પિતાઓ નથી, જે બાળકોને ટેલેન્ટ છે અને ભણવાની તકલીફ પડે છે, પોઝિશન નથી પૈસા, એવા બાળકોને મેં કીધું છે કે એની આપણે ફી આપી અને આજે હું અવારનવાર દરેક વખતે હું આપું જ છું પણ આજે મને મોકો મળ્યો છે કે જે મને જાહેર કરવા મળ્યો. બાકી ગમે ત્યારે આ સંસ્થામાં કોઈ બીને જરૂરિયાત હોય ત્યારે ઓલ ધ ટાઈમ મેં એને કીધું છે કે કોઈ બી ભણવાની બાબતમાં કોઈ બાળકને તકલીફ પડતી હોય તો મારા નામે પૈસા લખી અને એ બાળક કોઈ જાતની તકલીફ ન પડે એને ભણવાની એવા વિચારો સાથે આજે તો મેં ખાલી 11 લાખ રૂપિયાનું જાહેર કર્યું છે પણ ઓલ ધ ટાઈમ ગમે ત્યારે બી જરૂરિયાત હોય કોઈ બી બાળકને આ સંસ્થામાં આવવાની ઓપન રેડ કાર્પેટ છે. થેન્ક યુ.